નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને રાજ્યવાસીઓ માટે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તમામ ખેડૂતો માટે પણ આનંદના સમાચાર છે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી આપી છે દેશમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી કરી દીધી છે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। तो आखरी गर्मी में गुजरात वासियों ने राहत मळशे कारण के तेज पवन फूंकावानो छे जेने लईने गर्मी में राहत मळशे 3 દિવસ સુધી ગુજરાતમાં પવન ફૂંકાશે રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી છે બનાસકાંઠા પાટણ કચ્છ અને સુરેન્દ્રનગર માટે આગાહી અપાઈ છે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે आज कल और परसों के लिए स्ट्रांग विंड सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की और सौराष्ट्र कच्छ और पाटन सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए यानी आज कल और परसों के लिए और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और जो फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का वो 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट आज के लिए दिया जा रहा है। केरळમાં ચોમાસાની દસ્તક આવે છે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત નવસારી અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ સાથે શહેરમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે પવનના કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત જોવા મળશે હવામાન ખાતાની આગાહીના પગલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સુરતના ડુમસ દરિયાકાંઠે દક્ષિણ સુરત તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ સુધી સુરત નવસારી વલસાડ તિથલ તેમજ દરિયાઈ વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે હવામાન ખાતાની આગાહીના અનુસાર તીવ્ર દબાણને કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી શક્યતાઓ હાલ હવામાન ખાતાએ જાહેર કરી છે આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે આગામી 3 દિવસ સુધી પવનનું જોર રહે એવી શક્યતા પણ હવામાન ખાતાએ જણાવી છે ખાસ કરીને ડુમસના દરિયાકાંઠે હાલ વેકેશનનો માહોલ હોય પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે ધસીને તમે જોઈ રહ્યા હતા કે પ્રવાસીઓ પણ અહીં એટલા જ ડુમસ દરિયાકાંઠે ફરવા આવી રહ્યા હતા અને ખાસ કરીને આ હવામાન ખાતાની આગાહીના પગલે પૂરજોશની અંદર પવનના સોસવાટા સાથે પવન હાલ ચાલી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત નવસારીમાં હવામાન વિભાગની આગાહીના પગલે 2 બીચ બંધ કરાયા છે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી આપી છે આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે દાંડી અને ઉમરાટ દરિયા કિનારે સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે જોકે વાતાવરણની અસર દાંડી દરિયા કિનારા પર પણ જોવા મળી રહી છે દરિયામાં કરંટની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે
અમદાવાદમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી થઈ છે. મહિલાઓ એમસીના કર્મચારીને ધક્કે ચડાવ્યા છે. ગોમતીપુર સબ ઝોનલ કચેરી ઓફિસમાં તોડફોડ કરીને ઓફિસમાં રહેલ ફર્નિચર બહાર ફેંકી દેવામાં આવ્યું. સાથે જ મહિલાઓએ ખાલી ડોલ અને થાળી વેલણની સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અચાનક હલ્લાબોલ થતા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી. રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ સતત વધી રહ્યો છે. સાંસદનો તેમાં એકરાર સામે આવ્યો છે. ખુદ સાંસદે જ તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો અહીંયા કરી દીધો છે. સાંસદ રામભાઈ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો. ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000. સૂત્રો પાસેથી આ માહિતી. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા પૈસા. સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત આ રૂપિયા. ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા. રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી. આ વાત ખુદ સાંસદે જ કહી છે. સમગ્ર મુદ્દે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે. જે ઘટના સામે આવી છે તેને લઈને ઘણા સવાલો છે. ભ્રષ્ટાચારનો એકરાર કુલ સાંસદે જ કર્યો. એક રાજનેતાના સ્વીકારથી ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર એનઓસી માટે કેમ 70,000 રૂપિયા આપ્યા તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. અને 70,000 રૂપિયા આપ્યા તો પરત કેમ લીધા? પૈસા આપવા એ ભ્રષ્ટાચારને પોષવા જેવી બાબત ગણી શકાય. અને જ્યારે આ સમગ્ર મુદ્દે ખુલાસો ખુદ સાંસદ દ્વારા જ કરવામાં આવ્યો છે, જેને લઈને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો કે પછી પોષ્યો તે પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે. સાંસદ બન્યા બાદ કેમ પૈસા પરત લીધા? રામ મોકરિયા આપણી સાથે છે. રામભાઈ, તમે 70,000 રૂપિયા આપ્યા હતા એનઓસી માટે? એ તો જૂની વાત થઈ ગઈ ને બેન. હા, એટલે આપ્યા હતા ને, અમે તો એ જ પૂછી અત્યારે તમે તપાસ એ કરો બેન હા કે જે ગુનેગારો છે, જેના નામ આવ્યા છે અને 27-28 લાશો પડી છે, એ કોને પાપે પડીને કયો અધિકારી એમાં સંડોવાયેલ છે એની બેન તપાસ કરો. આ મારો મુદ્દો ડાયવર્ટ થાય છે અને આ લોકોને બચાવવાની વાત છે અને મને ખોટો બ્લેમ કરે છે. ક્યાં હું હાલે એ બધી દુનિયા આખી જાણે છે. તમારા પત્રકાર રાજકોટના જાણે, બધા જાણે છે. તમે ખાલી એટલી તપાસ કરો કે કોના તરફથી છે ને કોની આની ભલામણ કરી છે. એની જે હાલત છે ને એ પરિસ્થિતિ છે ને એનું તમે ચેક કરો. જે અધિકારીમાં ભ્રષ્ટાચારી છે, જેને ગુનો કર્યો, જે કર્યું આટલા 4-4 વર્ષ સુધી ત્યાં ચાલતું હતું, કેમ કોઈને ખબર ન પડી? હવે એમાં તો મારે કઈ કહેવાનું નથી. ઘણું બધું કહેવાઈ ગયું છે. હું તો તમને એટલું જ કહું કે આની તપાસ કરો, ક્યાં ભ્રષ્ટાચાર છે, શું કર્યું. આપના મતે કોણ લાગે છે રામભાઈ? આટલી લાશો ઢળીને આવો બનાવ બન્યો ને, પ્રતિનિધિ છો ને, આપ લોક પ્રતિનિધિ છો રામભાઈ, અને આપ ખુલીને બોલી શકો છો. એટલા માટે અમે આપને પૂછી રહ્યા છે, કારણ કે બીજા લોકોને આવી રીતે ન ભોગ લેવાય એટલા માટે આપું છું. તો ભ્રષ્ટાચાર અંગે સાંસદના એકરાર પર હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. પ્રવક્તા મનીષ દોશીએ પણ સવાલો ઉઠાવ્યા છે. ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા ચૂકવા હતા. સાંસદ બનતા પાછા મળી ગયા. પણ આનાથી મોટી ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે? સામાન્ય જનતા રોજ બરોજના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો, સ્કોલરશીપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કઢાવવાના હોય, અન્ય કામ હોય, સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી. દરેકમાં પ્રસાદી પ્રસાદી ને પ્રસાદી. આ ખેલનો કરોડો રૂપિયાનો કારોબારના કારણે ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ ગયો છે. રાજકોટ આ કાંડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના આક્ષેપ સામે આવ્યા છે. રાજકોટનો બનાવ અકસ્માત નહીં, હત્યાકાંડ. મોટા માથાને બાકાત રખાયા. બદલી સસ્પેન્ડ કરાયેલા નામ એફઆઈઆરમાં કેમ નથી? હકીકતમાં અકસ્માત નથી, પરંતુ એક હત્યાકાંડ છે. હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે. જો સરકાર એમ કહેતી હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલાક અધિકારીઓની બદલી કરી છે, જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએએસ અને આઈપીએસ અધિકારી હોય, બદલી કરી એનો મતલબ એ દોષિત છે. અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા? જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે, તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા?
તો આરોપી ધવલ ઠક્કરની ધરપકડ પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. ધવલ ઠક્કર તો માત્ર મોહરો છે. ટાયર પંક્ચરની દુકાન ચલાવતો હતો ધવલ. ટીઆરપી ગેમ ઝોનમાં 14,000નો પગારદાર હતો આ ધવલ. આરોપી ધવલ કેવી રીતે ગેમ ઝોનનો માલિક થયો? પૈસા રોકનારા કોણ છે અને તેની કોંગ્રેસે તપાસની માંગ કરી છે. ધવલ ઠક્કરની જે અત્યારે આબુથી એની ધરપકડ કરવામાં આવી છે, એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોરું છે. અમદાવાદની અંદર ટાયર પંચરની દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને 14,000 રૂપિયાથી 15,000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો, એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોનની અંદર માલિક થઈ ગયો, એ મુખ્ય આરોપી બનાવ્યો છે એનો અમને કોઈ વાંધો નથી. પરંતુ એ ધવલ ઠક્કરનો CDR કોલ ડિટેલ રેકોર્ડ ચેક કરીને અસલ આના આરોપીઓ કોણ છે, આની પાછળ પૈસા રોકાણ કરનાર IAS IPS અધિકારીઓ નેતાઓ કોણ છે, એની પણ તપાસ થવી જોઈએ.